વેલકમ બેક। તો જે રીતે પરિણામોના શરૂઆતી વલણ તો હવે ન કહી શકાય, ધીરે ધીરે ચિત્ર સ્પષ્ટ થઈ રહ્યું છે તે પ્રમાણે આપ જોઈ શકો છો કે શેરબજારમાં તેની અસર વર્તાઈ રહી છે। નિફ્ટી 1900 થી વધુ પોઈન્ટ તૂટી છે, સેન્સેક્સ 6000 પોઈન્ટથી વધુ ડાઉન થયું છે। શેર માર્કેટમાં સૌથી મોટો કડાકો આપ જોઈ શકો છો। મોટા ભાગના શેર તૂટ્યા હોવાના સમાચાર પણ સામે આવી રહ્યા છે। મોટા શેર તૂટ્યા છે। જે રીતે આ પરિણામો સામે આવી રહ્યા છે તે પ્રમાણે શેર માર્કેટમાં ઉથલપાથલ થઈ છે। સેન્સેક્સ 6000 પોઈન્ટ ડાઉન, મોટા ભાગના શેર નીચલી સર્કિટની નજીક પહોંચી ચૂક્યા છે। ચૂંટણી પરિણામો બાદ આપ જોઈ શકો છો કે શેર બજારમાં કડાકો છે। આપને યાદ અપાવીએ કે 2 દિવસ પહેલા જ જ્યારે પોલ આવ્યા હતા, સર્વે આવ્યા હતા, ત્યારબાદ જ્યારે માર્કેટ ખુલ્યું ત્યારે ઉછાળા સાથે માર્કેટ ખુલ્યું હતું, પરંતુ આજે પરિણામ સામે આવતાની સાથે જ શેર માર્કેટમાં કડાકો જોવા મળી રહ્યો છે। અનેક શેર પર આની અસર જોવા મળશે। તો જે રીતે પરિણામો ધીરે ધીરે સામે આવી રહ્યા છે, આપણે ચર્ચા કરી રહ્યા છે। ગેસ્ટ પેનલ જે જોડાયેલી છે, ફરીથી આપણે આગળ વધીએ। મુકેશભાઈ, જે રીતે પરિણામો આપણે જોઈ રહ્યા છે, ઉત્તર પ્રદેશમાં ખૂબ જ ચમત્કારિક પરિણામ, રાજસ્થાનમાં ખૂબ જ સારું પરિણામ તમારા માટે અત્યારે હાલ દેખાઈ રહ્યું છે, અને સૌથી મોટી વાત, આપણે જ્યારે ગુજરાતમાં બેઠા છીએ, ગુજરાતની વાત કરીએ, 2 બેઠકો તો અત્યારે દેખાઈ રહી છે। 10 વર્ષ બાદ ફરી એક વખત જો ખાતું ખોલાવી શકો છો તે પણ ગુજરાતમાં, તો આ ખૂબ મોટી વાત કોંગ્રેસ માટે બનશે। આ ખાતું ખોલાવવાની વાતમાં તોરલબેનને દરેક ડિબેટમાં સામે જવાબ આપે છે, પણ તમને એટલે નહીં આપી શકું। તમે એવું બોલ્યા કે 10 વર્ષ પછી, એટલે એ સાચી વાત છે કે 10 વર્ષ 2 ટર્મ પછી અમે ફરીથી ખાતું ખોલાવી શકીએ। હું 10 વર્ષની જ વાત કરું છું। હા, ના, દરેક જગ્યાએ એવું કે કોંગ્રેસે ખાતું ખોલાવ્યું એટલે એનો કોંગ્રેસે તો આઝાદી પછી ખાતા ખોલાયા છે, એટલે એમાં કઈ સવાલ નથી। હવે આપણે જે ચર્ચા થતી હતી, અને સૌથી પહેલા તો હમણાં તમે બ્રેકિંગ ન્યૂઝ જે આપ્યા ને કે 6000 પોઈન્ટનો કડાકો, તમે સમજો કે જયારે આ ઓપિનિયન પોલ આવે અને 2 દિવસ પહેલા દિગ્ગજ નેતા ભાજપના એમનું સ્ટેટમેન્ટ હતું, છાપાના કટિંગ છે કે તમે શેર ખરીદી લો, ફાયદો થશે, થોડા દિવસ પહેલા। હા, બરાબર। એટલે મારું એવું કેવું છે કે જે સામાન્ય માણસ છે ને, જે ઉદ્યોગપતિઓ ખરીદતા હોય એને તો કઈ વાંધો નથી કે ભાઈ એ તો કરોડોમાં રમતા હોય, પણ મારા જેવો 5-25 હજાર કમાનારો માણસ હોય ને, એને જો એ શેર લીધા હોય ને, તો એને કદાચ રાતે વ્યાજે લેવા નીકળવાનો સમય આવે એવી પરિસ્થિતિનું આજે નિર્માણ છે। એટલે હું એવું માનું કે શેર બજારમાં જો કે કોઈ કે કરવું ના જોઈએ, પણ હવે આ તો શું છે કે આ બધો જે ટ્રેન્ડ દેખાતો હતો એવું કંઈક કોઈ કંઈક કર્યું હોય। હવે આપણે જે પહેલા ચર્ચા કરી એનો બેને જવાબ આપ્યો ને કે હું કહેવા બેસું તો ઘણું બધું છે, પણ અમે એટલા માટે કહીએ છીએ કે તમે ઝીરો ટોલરન્સની જે વાત કરતા હતા ને, એ અહીંયા બિલકુલ પોકળ સાબિત થઈ છે। અને એના દાખલા તમે ગુજરાતની માનવ સર્જિત દુર્ઘટનાઓ જુઓ ને તો એના ઉપરથી ખબર પડી જાય કે આખા ગુજરાતમાં માનવ સર્જિત ભાજપના આગેવાનો મિશ્રિત અને ભ્રષ્ટાચારી અધિકારીઓ મિશ્રિત આ ઘટનાઓ ઘટી છે, અને એમાં ગુજરાતના જે આપણા મતદારો છે મૃત્યુના મુખમાં હોમાયા છે। મુકેશભાઈ, આવું આપની પાસે, અટકાવું છું આપને। અનુરાગ ઠાકુરની પ્રતિક્રિયા સાંભળી લઈએ, આવી રહી છે। फिर एक बार चारों की चारों लोकसभा सीटें आदरणीय नरेंद्र मोदी जी भारतीय जनता पार्टी एनडीए के पक्ष में दिख रही हैं। हर बार हिमाचल ने 100% रिजल्ट दिया है, इस बार भी हिमाचल ने 100% रिजल्ट दिया है। बाकी कैसे देखते हैं आप कि एक बार फिर से मोदी सरकार होने वाली? निश्चित तौर पर देश भर में एनडीए लीड कर रहा है, और मुझे पूर्ण विश्वास है कि जब शाम तक पूरे नतीजे आएंगे, स्थिति स्पष्ट होगी। भारतीय जनता पार्टी एनडीए फिर एक बार, तीसरी बार मोदी जी के नेतृत्व में सरकार बनाएगा, क्योंकि देश को स्थिर और निरंतर सरकार चाहिए, एक ईमानदार दमदार नेता चाहिए, और आज जो दुनिया की उम्मीदें भारत से हैं उन पे खरा उतरने के लिए ये निरंतरता और स्थिरता बहुत आवश्यक है। और जो देश की अर्थव्यवस्था लगातार आगे बढ़ रही है उसको और गति देने के लिए, विकासात्मक कार्यों को गति देने के लिए इस सरकार का, एनडीए की सरकार का फिर से सत्ता में आना आवश्यक था, और जनता ने उसके पक्ष में मतदान किया। आंकड़े सबके सामने आ रहे हैं, और मुझे लगता है जब तक पूरे आंकड़े आएंगे शानदार रिजल्ट एक बार फिर होगा, क्योंकि तीसरी बार सरकार बनाना
अपने आप में कई बार चुनौती होता है, लेकिन असंभव को भी संभव करके दिखाएंगे। एक तरफ इंडिया ब्लॉक भी काफी खुश नजर आ रहा है, उनको लग रहा है कि उनकी भी काफी इम्प्रूवमेंट हुई है पहले से, और उनकी भी एक मीटिंग होने जा रही है, कैसे देखते हैं? देखिए, जहां एक और भारतीय जनता पार्टी 250 सीटों पार करने दिख रही है, वहीं दूसरी ओर कांग्रेस अभी 100 सीटों के आसपास भी नहीं दिख रही। अपने आप में काफी गैप है, और कुल मिला के जो हमारा एनडीए गठबंधन है उसको भारी बढ़त बाकियों से बनाई हुई है और आगे भी बनी रहेगी। लगातार 5वीं जीत की तरफ बढ़ रहे हैं, तो जिम्मेदारी और बढ़ गई आपकी। मैं जनता का आभारी हूं जिन्होंने 5वीं बार हमीरपुर संसदीय क्षेत्र से अब तक भारी बढ़त दिलाई है। आदरणीय प्रधानमंत्री नरेंद्र मोदी जी ने, आदरणीय राष्ट्रीय अध्यक्ष जगत प्रकाश नड्डा जी ने, आदरणीय गृह मंत्री अमित भाई ने, सभी पार्टी के वरिष्ठ नेताओं ने बहुत विश्वास हर बार व्यक्त किया, और मुझे पूर्ण आशा है कि उनकी उम्मीदों पर हम लोग खरा उतरे भी हैं। रिजल्ट हिमाचल प्रदेश का और हमीरपुर संसदीय क्षेत्र का भारतीय जनता पार्टी के पक्ष में है, और देश में भी भारतीय जनता पार्टी एनडीए की सरकार बनेगी। અનુરાગ ઠાકુરનું નિવેદન સામે આવી રહ્યું છે. કહી રહ્યા છે કે ત્રીજી વખત મોદી સરકાર બનવા જઈ રહી છે. જનતાનો આભાર માનતા પણ તેઓ જોવા મળ્યા, અને સાથે જ અનુરાગ ઠાકુરે નિવેદન આપ્યું છે કે એનડીએ 300 પાર જશે. તો 400 પારમાંથી અનુરાગ ઠાકુરનું નિવેદન હવે 300 પાર પર પહોંચી ચૂક્યું છે. તેઓ જણાવી રહ્યા છે કે ત્રીજી વખત મોદી સરકાર બનવા જઈ રહી છે, અને સાથે જ તેઓએ આંકડો જે આપ્યો છે તે 300 પારનો આપ્યો છે. એનડીએની સરકાર બનવાનું નિશ્ચિત હોવાનું પણ તેઓએ જણાવ્યું છે. મુકેશભાઈ, આપ આપની વાત પણ પૂરી કરી શકો છો. અનુરાગ ઠાકુરના નિવેદન પર આપ પ્રતિક્રિયા આપી શકો છો. હું એ કહેવાનો હતો, ઝીરો ટોલરન્સની વાત તો હવે પતી ગઈ, પણ કહેવાનો મારો મતલબ એવો છે કે જે અનુરાગ ઠાકુર જે વાત કરીને કે एनडीए की सरकार आना जरूरी है, विश्व ये चाहता है, મને ખબર નથી પડતી કે આજ અનુરાગ ઠાકોર 400 ની વાત કરતા હતા, આજે 300 ની વાત કરે છે. 272 ઉપર ભાજપ પહોંચી જશે, આજે એ કહેતા 250 ઉપર હજી અમે આવી જઈશું એવી વાત કરે છે. અને 10 વર્ષ તમે સરકાર ચલાવી, તો એના પહેલા 10 વર્ષ યુપીએ ગવર્મેન્ટ પણ હતી, અને એના પહેલા પણ કોંગ્રેસની સરકારોએ રાજ કર્યું છે આ દેશમાં. તો એમાં એટલું બધું એનડીએ જ આવવી જોઈએ એવું શું કરી નાખ્યું છે દેશમાં? અને દેશની અંદર કોંગ્રેસ પક્ષ અને જે એમની યુતિની સરકારો હતી તેમણે આ દેશને ઉપર ટોચ ઉપર લઈ જવામાં સિંહ ફાળો છે, કે જેના ઉપર બેસી અને આપણા લોકલાડીલા પ્રધાનમંત્રી 10 વર્ષ રાજ કરી શક્યા. સમજો, કઈ જમીન નહોતી 2014માં, અને એમણે આખો દેશ બનાવી નાખ્યો. એટલે આ બધી બહુ અતિશયોક્તિ વાળી જે વાતો થાય છે ને, એનાથી આપણને ઘણીવાર મતદારોને આપણને અપચો થાય કે આટલી બધી શું વખાણ કરવાના એમ. અને બીજી વાત એવી છે, તમે બેન એક શબ્દ બોલ્યા કે કોઈ પણની વાતને તમે તોડીને તરત જુદી વાત કરો કે અમે ગરીબોને અનાજ આપીએ છીએ એનો તમને વાંધો છે. અરે બેન, અમે તો માણસ જ ગરીબ છીએ, અમને ગરીબથી વાંધો જ ના હોય ક્યારેય. પણ એ ગરીબને કાયમ ગરીબ જ રાખવા છે તમારે અનાજ આપીને? તમારે એને રોજગારી નથી આપવી? તમે એ નક્કી કરો પહેલા કે 80 કરોડ લોકોને મફત અનાજ આપવું છે કે 80 કરોડમાંથી 5, 10, 15, 20, 25 રોજગારી આપીને એને આપણે પાછા લાવવા છે. એ નક્કી કરવાની વાત કરી, અને તમે એને જુદું લીધું કે અમે ગરીબને અનાજ આપીએ છીએ, તમને ગમતું નથી. ખેર, એ તમારો વિચાર છે. હવે ફૂડ સિક્યોરિટીની વાત કરીએ તો આજે તુરલબેનને પણ કહું છું, તમને પણ કહું છું કે તમે ક્યાંય ગુજરાતમાં કે આખા દેશમાં આપણા જે રેસ્ટોરન્ટ, લોજ કે જે અનાજ મળી રહ્યું છે એના ઉપર ક્યાંય તમને સિક્યોરિટી દેખાય? કોઈ જગ્યાએ તમને એમ થાય કે અહીંયા હું ભાણું જમીશ અને કદાચ મને કંઈ નહીં થાય, આવું ક્યાંય છે કોઈ કાયદો? આજે કેટલી સ્વીટની દુકાનોની અંદર જે તમે મીઠાઈ લાવો એ તમને નકલી માવા મળી મળે. તો તમે ક્યાં ફૂડની સિક્યોરિટી રહી મને ખબર નથી પડતી. તમે કોઈ પિઝા હટમાં જુઓ તેમાંથી વંદા નીકળે, કોઈ સંકલ્પમાં જુઓ તેમાંથી જીવડા નીકળે. क्या राजकोट की लड़ाई किसी व्यक्ति के खिलाफ नहीं थी, किसी विचारधारा के खिलाफ नहीं थी. संविधान को बचाने की, संवैधानिक अधिकारों को आगे बढ़ाने की और सत्ता में बैठे लोगों के अहंकार को पिघालने की थी. मुझे लग रहा है कि जनता ने जो आदेश दिया है वो उनसे ऊपर उठ के दिया है. मुझे लग रहा था कि कांग्रेस जीतेगी
तो मंदी, महंगाई, बेरोजगारी, अत्याचार, भ्रष्टाचार, इस समस्याओं से बाहर निकलने के लिए लोग जो अपनी दर्द हमारे सामने व्यक्त कर रहे थे उभर के आएगा। मुझे लग रहा है कि कहीं स्वार्थ और भय की दीवार के बीच लोगों को डराया गया है, धमकाया गया है या तो गुमराह किया गया है। राजकोट भारतीय जनता पार्टी और जनसंघ की पीच रही है। भाजपा की श्रेष्ठ सीट थी और कांग्रेस की सबसे टफेस्ट कॉन्स्टिट्यूंसी। तो एक योद्धा के रूप में लड़ना था, लोगों के आवाज बनना था। हमने ईमानदारी से वो कोशिश की है और जनता ने जो आदेश दिया उसको सर पर चढ़ाया है। मैंने पहले भी कहा था कि आज का नतीजा क्या होगा उनसे कोई लेना देना नहीं है, लेकिन भाजपा के शासन में पंचायत से पार्लियामेंट तक उनका शासन होने के बावजूद जन जन की जो समस्या है उनका आवाज बढ़ने की हमारी ये मुहिम, इसको आगे 5 साल हम ले जाएंगे। सांसद बनने का ख्वाब नहीं था, जनता का सेवक बन के आने वाले 5 साल राजकोट के लोगों के बीच काम करने का इरादा था और उस पे हम बरकरार है, आगे बढ़ेंगे। सर, जिस तरह से रूपाला की लीड बढ़ी है, क्या आपने हार स्वीकार कर ली है, किस तरह से लग रहा है? चुनाव ये 47 साल की मेरी उम्र में 7वां चुनाव लड़ रहा हूं और लड़ाई के मैदान में जब तक रिजल्ट शीट सामने नहीं आती तब तक उस रिजल्ट को के लिए हमको वेट करना चाहिए। मुझे लग रहा है कि जल्द से जल्द नतीजे सामने आएंगे और जो भी नतीजे होंगे हम उसका सहर्ष स्वीकार करते हैं। चुनाव जीतने में सफल रहे या नहीं रहे, राजकोट के जन जन के हृदय को जीतने में हम जरूर सफल रहे। राजकोट के लोगों ने भारी मात्रा में आशीर्वाद दिया है और राजकोट के जन जन के आशीर्वाद से आने वाले दिनों में हम जन सेवा की हमारी मुहिम को आगे बढ़ाएंगे। थैंक यू। તો રાજકોટથી ચૂંટણી મેદાનમાં હતા પરેશ ધાનાણી। જનતાના સેવક બનીને અમે કામ કરીશું તેવું નિવેદન ધાનાણી દ્વારા આપવામાં આવ્યું છે। ભાજપે દેશને ગુમરાહ કરવાનું કામ કર્યું હોવાની વાત પણ તેઓએ ફરી એક વખત દોહરાવી છે અને જનતાના ફેસલાને અમે માનીએ છીએ તેવું પણ કહી રહ્યા છે। તો રાજકોટ બેઠકના ઉમેદવાર અને કોંગ્રેસના નેતા પરેશ ધાનાણી વાત કરી રહ્યા હતા। અર્જુન મોઢવાડિયાનો વિજય થયો છે। મહત્વપૂર્ણ સમાચાર, પોરબંદર વિધાનસભા બેઠકની જે પેટા ચૂંટણી હતી તેમાં અર્જુન મોઢવાડિયાનો વિજય થયો છે। કોંગ્રેસના એક સમયના દિગ્ગજ નેતા થોડા સમય પહેલા જ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયા અને પોરબંદર વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણીમાં અર્જુન મોઢવાડિયા ભાજપ તરફથી ઉમેદવાર હતા, તેમનો વિજય થયો હોવાના સમાચાર સામે આવી રહ્યા છે। તો લોકસભાની સાથે સાથે 5 વિધાનસભાના પણ આજે પરિણામો સામે આવ્યા છે, તેમાં આ સમાચાર મળી રહ્યા છે। આ તરફ ભાજપના ઉમેદવાર લાલુ પટેલની હાર થઈ હોવાના સમાચાર સામે આવી રહ્યા છે। અપક્ષ ઉમેદવાર હતા ઉમેશ પટેલ, તેમનો વિજય થયો છે। અપક્ષ ઉમેદવાર ઉમેશ પટેલે ભાજપના ગઢમાં ગાબડું પાડ્યું છે, ખૂબ જ મોટા સમાચાર કહી શકાય। આ તરફ પોરબંદર વિધાનસભા બેઠકને લઈને પણ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। આપણે જણાવીશું કે અર્જુન મોઢવાડિયા વિજયી થયા છે। अन्य કેટલીક મહત્વપૂર્ણ અપડેટ સાથે અને વધુ કેટલાક સમાચારો સાથે પણ અમે પરત ફરીએ છીએ ઇલેક્શનને રિલેટેડ, મતગણતરીને રિલેટેડ, પરંતુ અત્યારે રોકાઈએ છીએ એક બ્રેક માટે।